जय माताजी मित्रों, अपना व्लॉग ની અંદર તમારું સ્વાગત છે। તો મિત્રો આપણે અત્યારે જવાનું છે શાણલમાના દર્શન કરવા માટે મોગરોલ। તો મિત્રો જો આપણે ડાલો તૈયાર કરી નાખ્યું છે અને ડાલો લઈને જવાનું છે। જો પપ્પા પાથરેથી મેણ્યું જો ગેડો અને એ પુરેશ ક્યાં જવાનું તમારે? હે ગેડો બરાબર બધું પીઓ અને આપણે ડ્રાઈવરથી દિનેશભાઈ ડાલાવાળા બરાબર। જો ઓળખતા હશો, કદાચ ઓળખતા હોય ને તો કોમેન્ટ કરી દેજો। અને આપણે ડાલો પોતાનું છે તો વર્દી બરદી હોય ને તો કહેજો, પોતે આવશે। કયો નંબર? આ નંબર તમારો છે તો બોલો, આપણે દિનેશભાઈનો નંબર છે બરાબર। અને વર્દી કે આલવી હોય તો કોન્ટેક કરી લેજો, ફોન કરી લેજો બરાબર। અને નવો ડ્રાઈવર આવ્યો છે। હા તો આપણે ભરતભાઈ છે બરાબર। તો કંડક્ટર જઈએ, કંડક્ટર આવ્યો નહીં, આદર નહીં મારા કંડક્ટર ભાઈ એમ? અને આમ ભાડો વ્યાજબી લ્યો કે આમ ભૂકા કાઢી નાખો? વ્યાજબી ગોમ કરતા વ્યાજબી બધા લેના કરતા। હા તો મિત્રો કોન્ટેક કરી નાખજો, આપણે ભાઈ આવી જાય તમારે ડાલો લઈને બરાબર। તો જો આથી આપણે પ્રકાશભાઈ પોતંદો હોય શું કેવું ચીચાઈ જાવ એટલે હાકલો આગળ બેહાર। તો જો આ ટાઈપનું ડાલું છે, જો મસ્ત એવું નામ લખેલ છે કુળદેવી અને રામાધણી મને બરાબર। બોલેરો ડાલું। ચલો મિત્રો બને રહેજો બ્લોગમાં, તો તમને શાણલમાના દર્શન કરાવશું અને જેટા પણ જવાનું છે તો ઠાકર મહારાજને પણ દર્શન કરાવશું। તો આપણે બ્લોગ પૂરો જોજો અને મજા આવશે અને શાણલમાના દર્શન પણ કરાવી દઉં બરાબર। ચલો મળીએ હવે આપણે મોગરોલ લઈને બરાબર। તો મિત્રો બધા તૈયાર થઈને આવી ગયા છે, તો જો આ સાડી દાડો બધા તૈયાર થઈને આવી જાય ડાલામ સડે રહે। તો આપણે હવે નીકળીએ બરાબર। હા જો હમણાં ખુલી એટલે કંડક્ટર તો મસાલો ખાય ભાઈ સાડી ક્રીમ ભાઈ ભાડું થાય હો કાયદેસર। ચલો મિત્રો બધે સડી ગયા, હવે આપણે મિત્રો આપણે આવી ગયા પેટ્રોલ પંપે પેટ્રોલ ભરાવા અને ડીઝલ ભરાવા માટે બરાબર। તો આપણે જો જાનતીબાઈની ગાડીમાં પેટ્રોલ ભરાવાના બરાબર। આપણે ભુવાજી, તો ભુવાજીને છોકરો બોલો અરવિંદભાઈ પેટ્રોલનું બરાબર। તો આપણે પગત બા મારે બેસી જાય, બા પણ આવ્યા છે મોકલો કાવન મળા જંતીબા। તો આપણે ડાલામાં પણ ડીઝલ ભરાયેલું છે, દિનેશભાઈ ભરેલા છે બરાબર। તો આપણે જો ડાલું આખું પેક છે બરાબર। જો આ કેવા બેઠા બધા મજા આવે છે ને, આપણે જો નમસ્કાર મળીએ આપણે આગળ જઈને થરાજ જઈ તો તમને થરાજ પણ બતાવું। જો આપણે આ ડાલું છે અને એલ્ટો પણ ગાડી લીધી છે બરાબર। ચલો આપણે મળીએ હવે થરાજ જઈને, આપણે ભારત શાળા ઉપર હેડવાનું છે તો ભારતમાળા બતાવું બરાબર। તો મિત્રો આપણે આવી ગયા થરાજ। તો જો થરાજનો હાઈવે ચલો સુંદર અને સરસ હાઈવે છે બરાબર। તો આપણે દિનેશભાઈ ડ્રાઈવ કરી ગયા બરાબર। મિત્રો આપણે આવી ગયા ભારતમાળા બરાબર। તો જો આ બધું હવે પુલ બને ને તારા છે ભારતમાલાનો ટોલ ટેક્સ। તો આપણે હવે જો ભારતમાલા માટે એન્ટ્રી કરી નાખીએ બરાબર। આશી ખુલ છે, આશી ખુલી ગયું। તો મિત્રો આપણે ફાઇનલી ભારતમાળા રોડ ઉપર ચડી ગયા અને આપણે ભારતમાળા ઉપર સફર કરવાનો છે મોગરોલ સુધીનો। અને લોંગ રાઈડ તો કરવાનો છે પણ રણુજાનો, પણ હવે વિચારું થાય છે તો આપણે ભારતમાળા ઉપર સફર કરો બરાબર। બાઇક લઈને હેડી લો, અને મિત્રો જો એક્સિડન્ટો પણ વધારે થાય છે, હાચવીને હેડું ભારતમાળા રોડ ઉપર બહુ હાચવીથી હેડું કેમ કે એક્સિડન્ટો વધારે થાય છે। તો મસ્ત એવો રોડ છે, સુંદર રોડ એકદમ, અહીંથી સ્ટેટ દિલ્હી સુધી છે
હા સ્ટેટ દિલ્હી સુધી આવો પંજાબ પંજાબ સુધી દિલ્હી તો ગણો ને આપણે દિલ્હી સુધી તો સ્ટેટ છે આ રોડ મજા આવે એમ તો મિત્રો જો ફોટોશૂટ થયેલું છે અને તમે મજા જેવી આવે ચલો મિત્રો બને રહેજો આપણા બ્લોગની અંદર આપણે તમને માતાજીના દર્શન કરાવું તો મિત્રો આપણે આવી ગયા મોગરોલ તો આપણે એના મોગરોલો હટી ગયા તો મિત્રો આ છે માતાજીનો ગેટ મોગરોલ ગોમનો બરાબર મારે જેસીબી આવેલો છે એ ખાડામાં ઠોચા તો મિત્રો આપણે પ્રસાદ લઈ લઈએ બરાબર બધા ઉતરી ગયા એને છે અને તમને દર્શન કરાવું બ્લોગમાં બન્યા રહેજો તો મિત્રો આપણે આવી ગયા શેણાલમાના મંદિરે આ છે મિત્રો ગેટ શેણાલમાનો બરાબર તમને બધાને દર્શન કરાવું મસ્ત ચલો મિત્રો તો મિત્રો જો મંદિર પણ બનવાનું ચાલુ છે મિત્રો આ છે મંદિર તો મંદિર બનવાનું ચાલુ છે તો મિત્રો દર્શન કરી લો શેણાલમાના શેણાલમાનું મંદિર બરાબર તો બધા આવી ગયા દર્શન કરવા દર્શન કરી લીધું માતાજીના બરાબર દર્શન કરે બધા મિત્રો આપણે બા પણ આવી ગયા હતા મોગરોલ લઈને આવ્યા હતા દર્શન કરવા માટે બરાબર તો મિત્રો મંદિર બનવાનું ચાલુ છે કામકાજ ચાલુ છે તો મંદિર આટલે આવી ગયું છે તમે જોઈ શકો છો ટૂંક સમયમાં મંદિર તૈયાર થઈ જશે અને પછી આપણે જ્યારે હવન થશે ત્યારે આપણે આવશું માતાજીના દર્શન કરવા બરાબર તો કામકાજ ચાલુ છે મંદિરનું આપણે જુઓ કાકો 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 અને દશરથભાઈ જો બ્લોગ બનાવવાનું ચાલુ કરીએ દર્શન કરીએ માતાજીના દર્શન કરી દે મિત્રો આ છે શેણાલમાનું જૂનું થડું એટલે કે આ જોબુડાના થડમાં બરાબર દર્શન કરી લઈએ તો મિત્રો આપણે દર્શન પણ કરી લીધા માતાજીના અને જો આ ફોટા પાડે છે અને જો મિત્રો શેણાલમાની એક્ઝેક્ટ પાછળ મોટો તળાવ છે એમાં પાણી ભરાયેલ પડ્યું છે બરાબર અને એની બાજુમાં મોટો શેડ બનાવેલો છે તો વરસાદનીમાં કોઈ તકલીફ તો પડે જ ના કેમ કે ગમે એમ બધા બેહો વરસાદની કોઈ તકલીફ પડે નહીં એટલે વાનની ધૂળી ચોઈ જઈ શેમાં જીતું શેમાં બેઠી હતી ક્યાંના ભેળી આવી તું ક્યાંની ગાડી હતી ક્યાંની ગાડી હતી ક્યાંની ગાડી હતી એ પ્રસાદ લે દર્શન કરી અને આવી ગયા શેડમાં અને બધે પ્રસાદ લે શું કરો એટલે બધે પ્રસાદ લો એમ જો અમારી પહેલાં આવી ગયા હતા બધે જો આ તો ગાડીમાં આવ્યા હતા એટલે અમારી પહેલાં આવ્યા બરાબર તો જો પ્રસાદ લે લાવો પ્રસાદ હાલો આ બધે પ્રસાદ ખોઈ રહી લાવો પ્રસાદ લે રહી પલોંગ કરી દે ચલો મિત્રો આપણે પ્રસાદ લઈ લઈએ પછી આપણે બ્લોગ બનાવીએ બરાબર તો બાનો ફોટોશૂટ ચાલુ છે જો દશરથભાઈ ફોટો પાડે છે જો તમે ફોટો પાડો હું વિડીયો જ બનાવું ડાયરેક્ટ બરાબર
લે ના લે ને આ પ્રકાશભાઈ છે આપણે અનુપબા ને બરોબર તમે ઓળખતા હોય ને તો જો આપણે જો ભુવાજી થી અમાર ટપુ વહેલી આવી સવારની ટપુ તો છે ને ભેળે આવી ચી ગાડીમાં આવી હતી હે છે ને ભેળે આવી જયંતિબા ભેળે એમ ભલે તો મિત્રો આશા છે કે તમે બધાને દર્શન કર્યા છે અમે પણ દર્શન કરી લીધા બરાબર તો મિત્રો મોગલો કોણ કોણ આ ભાદરવી પૂનમના આબાના છે મોટો મેળો ભરાય છે ભાદરવી પૂનમની પબ્લિક પણ વધારે આવશે તો કોણ કોણ આબાના છે બરાબર કોમેન્ટ કરજો આપણે ભાદરવી પૂનમમાં ફેર આવશું ફેર તમને બતાવશું માતાજીનું દર્શન કરાવશું અને ભાવિ ભક્તો પણ ખૂબ આવશે કેમ કે 14 બહુ પબ્લિક હેડતી આવે છે ભાદરવી પૂનમની બરાબર ભાદરવી 14 અને પૂનમની 2 દિવસ મેળો ભયંકર હોય છે મજા આવે છે બરાબર તો આપણે આવવાના છીએ તો મિત્રો બને રહો આપણી બ્લોગની અંદર આપણે રીઝાટા જવાનું છે ઠાકર મહારાજના દર્શન કરાવશું તમને બરાબર અને મિત્રો ઝરમર વરસાદ ચાલુ છે તો બાકી મોજ અલગ છે મજા આવે છે બરાબર સેટ ઘરેથી હેડ્યા હતા ને તારનો વરસાદ ચાલુ છે ઝરમર કિંજલ ચો જાય ફોટો પાડવા કિંજલ જાય આ છે આપણે ભીખોબા બરાબર પોતે શીશું જ હોય બરાબર તો પેલો કાકોની બેગ લઈને આવ્યા હતા ચલો મિત્રો બન્યા બ્લોગની અંદર આપણે મળીએ હવે જેટા જઈને નહીં જેટા